નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 2 જૈવિક વર્ગીકરણ વિશે ચર્ચા કરીશ। આપણે આના આગળના પાર્ટની અંદર વર્ગીકરણ જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવ્યું, એટલે કે 5 સૃષ્ટિ, ત્રિક્ષેત્રીય વર્ગીકરણ, દ્વિસૃષ્ટિ વર્ગીકરણ વિશે ચર્ચા કરી। ત્યાર પછી આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણની શરૂઆત કરી કે જેમાં સૌથી પહેલાં આપણે મોનેરા સૃષ્ટિ વિશે અભ્યાસ કરી ચૂક્યા। શેના વિશે? મોનેરા સૃષ્ટિ। આજે આપણે બીજા નંબરની સૃષ્ટિ વિશે ચર્ચા કરવાના છે, એટલે કે પ્રોટિસ્ટા સૃષ્ટિ વિશે ચર્ચા કરીશું। શેના વિશે? સૃષ્ટિ પ્રોટિસ્ટા। તો એના સામાન્ય ગુણધર્મો જોઈ લઈએ આપણે। ટેક્સ્ટબુકની અંદર કોષ્ટક 2.1માં એના સામાન્ય લક્ષણો આપેલા જ છે, જે આપણે ચર્ચા કરીએ। પહેલું તો કોષ પ્રકાર કેવો છે? તો આ કેવા છે? આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ કરેલું ને, મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી। તો તમને એ જે આકૃતિ છે, ચાર્ટ છે, યાદ આવી ગયો હશે, બરાબર? તો એમાં પ્રોટિસ્ટા છે, તો પ્રોટિસ્ટા કેવા છે? કોષ રચના સુકોષ કેન્દ્રી। કેવા છે? સુકોષ કેન્દ્રી, એટલે કે એમાં સુવિકસિત કોષ કેન્દ્ર છે। કેમ? કારણ કે કોષ કેન્દ્ર પટલ હાજર, પરંતુ તેઓ કેવા છે? એક કોષીય સજીવો છે। કેવા છે? એક કોષીય સજીવ, એક જ કોષનો બનેલો સજીવ છે। પોષણનો પ્રકાર કેવો છે? તો સ્વયંપોષી પણ જોવા મળશે આની અંદર અને વિષમપોષી પણ જોવા મળશે। કોષ દિવાલ હાજર કે ગેરહાજર? તો કેટલાકમાં હાજર, કેટલાકમાં ગેરહાજર। તો પ્રજનન કયા રીતે કરે? તો મોટે ભાગે અલિંગી પ્રજનન કરે, પરંતુ લિંગી પ્રજનન પણ જોવા મળે, બરાબર? ઓકે, સંયુગ્મન અથવા તો સંયુગ્મન દ્વારા તેઓ લિંગી પ્રજનન કરે। તો આપણે સામાન્ય લક્ષણો જોઈ લઈએ। આપણે ચર્ચા કરી જ છે, બરાબર? એ કોષ્ટકની અંદર 2.1 કોષ્ટકની અંદર આપેલા છે। સામાન્ય લક્ષણો જોઈ લઈએ તો તેઓ એક કોષી છે, એક જ કોષનો બનેલો સજીવ, સુકોષ કેન્દ્રી છે, બરાબર? એટલે કોષ કેન્દ્ર સુવિકસિત છે, કોષ કેન્દ્ર પટલ આવેલું હોય। પ્રાથમિક રીતે મોટે ભાગે કેવા હોય? જલજ હોય, એટલે કે પાણીની જરૂરિયાત રહેશે ને રહેશે। અપવાદ રૂપે જ આપણે સ્થળજ પણ જોઈશું। આદિજીવ કહેવાય, બરાબર? એટલે આ બધા આદિજીવ આપણે જે ઉદાહરણો જોઈશું, બરાબર? ડાયનોફ્લેજેલેટ્સ, ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લેનોઇડ્સ, પ્રજીવો, આ બધા કેવા છે? આદિજીવો। કેવા છે મિત્રો? આદિજીવો, શરૂઆતનું જીવન। ઉદ્વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો શરૂઆતના કોષો છે આ। તેઓ તેમનો દેહ જે છે કોષકાય સ્વરૂપે હોય, કોષકાય સ્વરૂપે, સામાન્ય એક કોષ છે, બરાબર છે? અને આ સુકોષ કેન્દ્રી છે। કેવા છે? સુકોષ કેન્દ્રી આદિજીવ છે, એટલે એની અંદર સુકોષ કેન્દ્રી હોય એટલે સ્વાભાવિક છે સ્પષ્ટ કોષ કેન્દ્ર આવેલું હોય, કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલની હાજરી હોય અને વિવિધ અંગિકાઓ આવેલી હોય કે જે કેવી હોય? પટલમય અંગિકાઓ। તમે 9મા ધોરણમાં આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી કોષ વિશે અભ્યાસ કરી ચૂક્યા છો, અને એમાં સ્પષ્ટ લખેલું છે કે આદિકોષ કેન્દ્રી કોષ હોય એટલે આપણે જે મોનેરા સૃષ્ટિ ભણી ગયા એમાં પટલમય અંગિકાઓ ગેરહાજર, જ્યારે સુકોષ કેન્દ્રી કોષની અંદર પટલમય અંગિકાઓ જે છે, અંગિકાઓ એટલે કઈ કઈ અંગિકાઓ? કણાભસૂત્ર છે, હરિતકણ છે, તારાકાય છે, રસધાની છે, આ બધી અંગિકાઓ જે પટલમય છે એ અંગિકાઓ અહીં આ સજીવોમાં હાજર છે। કેટલાક પ્રચલન અને હલનચલન દર્શાવે, અને પ્રચલન અને હલનચલન માટે શું છે એમની પાસે? કશા અને પક્ષમાં। આપણે ઉદાહરણ જોઈશું, બરાબર છે? જેમાં યુગ્લેનોઇડ કશા ધરાવે છે, બરાબર? ડાયનોફ્લેજેલેટ્સમાં પણ કશા આવશે, ઓકે? જ્યારે આપણે પ્રજીવોમાં એક ઉદાહરણ જોઈશું, પક્ષમધારી, તે પક્ષમાં ધરાવે હલનચલન માટે। પ્રજનન કેવી રીતે કરે? બંને રીતે કરે, અલિંગી પ્રજનન, લિંગી। અલિંગી પ્રજનનમાં મોટે ભાગે તેઓ દ્વિભાજનની પ્રક્રિયાને અનુસરશે। લિંગી પ્રજનન તો કોષીય જોડાણ દ્વારા કરે, કોષ જોડાઈ જાય, બે કોષો જોડાય, બરાબર? અને શું બનાવશે? ફલિતાણ બનાવશે, તો ફલિતાણનું નિર્માણ થાય। આ સૃષ્ટિની સીમાઓ સ્પષ્ટ નથી। કેમ સૃષ્ટિની સીમાઓ સ્પષ્ટ નથી? તો અહીંયા એના માટે કારણ આપેલું છે કે કોઈ એક જીવશાસ્ત્રી છે, એ જીવશાસ્ત્રી માટે તે લીલ હોઈ શકે, બરાબર? એક જીવશાસ્ત્રી માટે એ પ્રોટિસ્ટા સૃષ્ટિ હોઈ શકે, અથવા તો પ્રોટિસ્ટા સૃષ્ટિનો સજીવ હોઈ શકે। અન્ય જીવશાસ્ત્રી માટે એ જ સજીવ વનસ્પતિ પણ હોઈ શકે।
એટલે કીધું છે અહીંયા કે આ સૃષ્ટિ જે છે એની સીમાઓ સ્પષ્ટ નથી, મતભેદો હજુ પણ ચાલે છે. ચાલો, આ સૃષ્ટિ પ્રાણી, વનસ્પતિ, ફૂગ સાથે સંબંધ ધરાવતા જે અન્ય સજીવો છે એની સાથે સંબંધો ધરાવે, કડી બનાવે છે. ચાલો, તો આપણે એના પ્રકારો જોઈએ. તો આપણે અહીં પ્રોટિસ્ટાની અંદર આપણા ટેક્સ્ટબુકમાં ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લેનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવો સમાવેશિત કરવામાં આવેલા છે. તો આપણે આ 5 પ્રકારો જોઈશું. સૌથી પહેલાં આપણે જોઈશું ક્રાઇસોફાઇટ્સ. ક્રાઇસોફાઇટ્સ એટલે કે ડાયટમ્સ બી અને ડાયટમ્સ તરીકે બી ઓળખવામાં આવે છે. તો આ જૂથમાં ડાયટમ્સ અને ડેસ્મિડ્સનો સમાવેશ કરવામાં આવેલો છે. બરાબર, ડાયટમ્સ અને ડેસ્મિડ્સ. ડેસ્મિડ્સને સોનેરી લીલ પણ કહેવામાં આવે. મિત્રો, આ બધી વસ્તુ યાદ રાખવાની આપણને નીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. 1 માર્કના પ્રશ્નો પૂછી શકાય આની અંદર. તો ક્યાં વસવાટ? તો મીઠા પાણીમાં અને દરિયાઈ ખારા પાણીમાં બંને જગ્યાએ જોવા મળે છે. તેની વિશિષ્ટતા શું છે? તો આ સૂક્ષ્મ સજીવો છે, પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તર્યા કરતા હોય ઉપર, કારણ કે એમની ઘનતા ઓછી છે. બરાબર, એટલે એને તરતા પ્લવકો પણ કહેવામાં આવે. નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો, આ એની વિશિષ્ટતા છે. પોષણ પ્રકાર શું? તો તેઓ પ્રકાશ સંશ્લેષી છે. બધા ક્રાઇસોફાઇટ્સ કેવા છે? પ્રકાશ સંશ્લેષી, અને તેથી તેમને મહાસાગરોના ઉત્પાદકો કહેવામાં આવે છે, મુખ્ય ઉત્પાદકો. મિત્રો, એક્ઝામમાં પૂછી શકાય એવું છે નીટ માટે, ધ્યાન રાખજો. શું? તો મહાસાગરોના મુખ્ય ઉત્પાદકો તરીકે પ્રોટિસ્ટાનું ઉદાહરણ શું છે? તો ક્રાઇસોફાઇટ્સ. બરાબર, અથવા તો ડાયટમ્સ પણ તમે લખી શકો એમ. કોષ દિવાલ. કોષ દિવાલ કેવી છે? તો સાબુના બોક્સની જેમ કોષ દિવાલ આવેલી હોય. બરાબર, એટલે આ એક કોષ દિવાલ, બાહ્ય કોષ દિવાલ અને અંતઃકોષ દિવાલ બરાબર એકબીજામાં બંધ બેસતી હોય. એટલે અહીંયા કીધું છે કે સાબુના બોક્સની જેમ બંધ બેસતા 2 પાતળા આચ્છાદિત કવચ સ્વરૂપે હોય છે. 2 પાતળા આચ્છાદિત કવચ સ્વરૂપે સાબુના બોક્સની જેમ બંધ બેસે છે એકબીજાની અંદર. બરાબર, અને આ જે કોષ દિવાલ છે એની ખાસ વિશિષ્ટતા શું છે? કે કોષ દિવાલમાં સિલિકા દ્રવ્ય આવેલું હોય. શું આવેલું હોય આ કોષ દિવાલની અંદર? સિલિકા દ્રવ્ય. એ સિલિકા, રેતી, સિલિકા, બરાબર, તમને ખ્યાલ આવી ગયો હશે. તો સિલિકા દ્રવ્યની હાજરીને કારણે સજીવો અવિનાશી નથી, કોષ દિવાલ અવિનાશી છે. ખ્યાલ આવ્યો? શું? સજીવો તો મૃત્યુ પામશે, પરંતુ એની કોષ દિવાલ એવી ને એવી રહેશે. એની કોષ દિવાલ કેવી રહેશે? એવી ને એવી રહેશે. મનુષ્ય છે, મનુષ્ય મરી જાય, આપણે એને જમીનમાં દાટી દઈએ, બરાબર, તો આપણો દેહ જે છે દેહ ઓગળી જશે, વિઘટન પામી જશે. પણ આપણા જે હાડકાઓ છે એ ઘણા વર્ષો સુધી એવા ને એવા રહેશે, લાખો વર્ષો સુધી બી ઘણા સચવાયેલા રહે છે. બરાબર, તો હાડપિંજર સચવાઈ રહેશે. કેમ? અવિનાશી છે, જલ્દી એ વિઘટન પામતા નથી. તેવી રીતે આમની કોષ દિવાલમાં સિલિકા હોવાથી તે અવિનાશી છે, વિઘટન પામતા. તેથી તેને એ જ્યાં જથ્થો પડેલો હોય, હવે સ્વાભાવિક છે દરિયામાં બહુ બધા ડાયટમ્સ હોય અને ડાયટમ્સ મૃત્યુ પામશે, એટલે તળિયે સિલિકા જમા થશે, એટલે એને ડાયટમેશિયસ પૃથ્વી કહેવામાં આવે. મિત્રો, એક્ઝામ પૂછી શકાય એવું છે. શું કહેવામાં આવે? ડાયટમેશિયસ પૃથ્વી. તો ડાયટમેશિયસ પૃથ્વી સર્જવા માટે કોણ જવાબદાર છે? તો ડાયટમ્સ જવાબદાર છે. કોણ જવાબદાર છે? ડાયટમ્સ જવાબદાર છે. કેમ? કારણ કે એની કોષ દિવાલમાં શું આવેલું છે? સિલિકા હાજર હોય તેના લીધે. ચાલો, ઉપયોગ શું છે? તો ભાઈ સિલિકા છે એટલે ઉપયોગ તો કરી શકાય. તો સિલિકાયુક્ત રેતી જેવો પદાર્થ એના કોષ દિવાલમાં હાજર હોવાથી તેનો ઉપયોગ પોલિશિંગ માટે. બરાબર, શેના માટે? આપણે કોઈ બી વસ્તુ પોલિશ કરવી હોય, ચમકાવી હોય તો પોલિશિંગ માટે. તેમજ તેલ અને ચાસણી જે હોય, બરાબર, એટલે આ આપણે ઉદ્યોગોની અંદર ઉપયોગ કરી રહ્યા છીએ. તેલ અને ચાસણીને ગાળવામાં પણ તેનો ઉપયોગ થાય છે. બરાબર, તેલ, ચાસણી જેવા જે સિદ્ધ પદાર્થો છે એને ગાળણની પ્રક્રિયામાં પણ તેનો ઉપયોગ થાય છે. તમે નેટ ઉપર ડાયટમ્સ સર્ચ કરશો એટલે જુદા જુદા આકારના ડાયટમ્સ તમને જોવા મળશે. બરાબર છે. સેકન્ડ પર આપણે જોઈએ. બરાબર, પ્રોટિસ્ટાની અંદર ડાયનોફ્લેજેલેટ્સ. ફ્લેજેલા એટલે કશા. ફ્લેજેલાનો મતલબ શું થાય? કશા. ડાયનો એટલે 2, એટલે આ કેવા હશે? દ્વિકશાધારી. કેવા હશે મિત્રો? દ્વિકશાધારી. વસવાટ તો તેઓ મુખ્યત્વે દરિયામાં જોવા મળે છે,
બરાબર. કોષ દિવાલ તો બહારની દિવાલ પર અક્કડ સેલ્યુલોઝની તકતી હાજર હોય છે. એટલે બહારની દિવાલ ઉપર અક્કડ સેલ્યુલોઝ હાજર હોય એટલે તકતી જેવી રચના દેખાશે તમને. તો આ રીતની રચના હોય એની અંદર આવી તકતી જેવી રચનાઓ હોય, પૂઠા ચોંટાડેલા હોય એવી રીતનું લાગશે તમને. અને ડાયનોફ્લેજેલેટ્સ કહેવાય. હવે ડાયનોફ્લેજેલેટ્સ મેં કીધું બે કશા, તો બે કશા કેવી રીતની છે? તો એક આયામ ગોઠવાયેલી હશે આ રીતે, બરાબર છે. અને બીજી કોષ દિવાલની વચ્ચે જે ખાંચ છે, અહીંયા ખાંચ છે એરિયા, બરાબર. બે કોષ દિવાલની વચ્ચે ખાંચ છે, તો એ ખાંચમાં અનુપ્રસ્થ રીતે ગોઠવાયેલી હોય. એટલે એક આયામ અને બીજી અનુપ્રસ્થ રીતે ગોઠવાયેલી હોય છે. અને પૂઠા કેવા ચોંટાડ્યા હોય તેવી તકતી જેવી સેલ્યુલોઝની બનેલી તકતી જેવી રચના એના પર જોવા મળે છે. પોષણ, તો ડાયનોફ્લેજેલેટ્સમાં પોષણ કેવી રીતે છે? તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોષણ. એટલે શું છે? તો એ સ્વયંપોષી છે. કેવા છે? સ્વયંપોષી. રંગ વૈવિધ્ય જોવા મળે, જુદા જુદા રંગના તમને ડાયનોફ્લેજેલેટ્સ જોવા મળે, બરાબર. કેમ? કારણ કે એની અંદર જુદા જુદા પ્રકારના રંજક દ્રવ્યો હાજર હોય. તો કોષમાં રહેલા વિવિધ પ્રકારના રંજક દ્રવ્યોને આધારે પીળા રંગના, લીલા રંગના, બદામી વાદળી રંગના, રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સ જોવા મળે છે. તો એમાં એક ઉદાહરણ જોઈ લઈએ આપણે, બરાબર છે. લાલ રંગ જોઈ લઈએ આપણે. તો ગોનિયાલેક્સ, ખાસ યાદ રાખવું, ઉદાહરણ આવે ને એટલે બરાબર મોડે કરી જ દેવાનું, આપણને બહુ જ મહત્વનું છે. 1 માર્કનો ક્વેશ્ચન બી પૂછી શકાય અને નીટ માટે તો બહુ જ મહત્વનું છે. તો પહેલું આપ્યું છે ગોનિયાલેક્સ. એમાં ડાયનોફ્લેજેલેટ્સમાં તો આ જે ગોનિયાલેક્સ છે એ ગોનિયાલેક્સ રાતા રંગની છે. ક્યાં જોવા મળે? દરિયામાં જોવા મળે. અને એની એક વિશિષ્ટતા એ છે, બહુ જલ્દી બહુગુણિત પામે, ત્વરિત બહુગુણિત થાય. 1 ના 2, 2 ના 4, 4 ના 8, 8 ના 16, 32, 64 એવી રીતે ફટાફટ 20-30 મિનિટની અંદર ડબલ થવા મળશે. એટલે ખૂબ ઝડપથી એ વધી જાય. વધી જવાના લીધે શું થાય? તો સમુદ્ર રાતા રંગનો દેખાય. કેવો દેખાશે? રાતા રંગનો, લાલ રંગનો દેખાય. એટલે એની જે ભરતી ઓટ હોય, બરાબર, એ ભરતી ઓટ કેવા રંગની દેખાય? રાતા રંગની દેખાય. રાતાશ પડતી, એને રેડ ટાઇડ્સ કહેવામાં આવે. શું કહેવામાં આવે મિત્રો? રેડ ટાઇડ્સ. જો રાતા રંગની ભરતી ઓટ હોય એટલે નાવા નહીં દોડી જવાનું. કેમ નાવા નહીં દોડી જવાનું? તો અહીંયા લખ્યું છે ઝેરી અસર છે. શું? તો આ જે ગોનિયાલેક્સ છે એ વિષ ઉત્પન્ન કરે, ઝેર ઉત્પન્ન કરે. અને પાણીમાં છે એટલે પાણીમાં ઝેર જશે. એના લીધે દરિયાઈ પ્રાણીઓ જે છે મૃત્યુ પામે છે, મરી જાય છે. રાતો સમુદ્ર જોઈને તમારે નાવા નથી દોડી જવાનું. કશા આપણે આ ચર્ચા કરી લીધી. 2 કશા હોય, એક આયામ ગોઠવાયેલી હોય અને એક કોષ દિવાલની અંદર જે ખાંચ હોય તેમાં અનુપ્રસ્થ રીતે ગોઠવાયેલી હોય, બરાબર. ચાલો, તો આ થયું ડાયનોફ્લેજેલેટ્સ વિશે. શેના વિશે? ડાયનોફ્લેજેલેટ્સ વિશે. ચાલો, ત્રીજો આપણે જોઈએ. ત્રીજી પ્રોટિસ્ટા સૃષ્ટિમાં ત્રીજો પ્રકાર યુગ્લેનોઇડ્સ. યુગ્લેના લીલા કલરની તમે જોઈ છે, બરાબર છે. ઓકે, ચાલો યુગ્લેનોઇડ્સ જોઈએ આપણે. તો વસવાટ સ્થગિત મીઠા પાણીમાં જોવા મળે. સ્થગિત મીઠા પાણીમાં એટલે ચોમાસું હોય, ચોમાસામાં વરસાદ પડેલો હોય અને કશે પાણી ભરાઈ ગયું, સ્થગિત છે એ જગ્યાએ, ખાબોચિયું છે, બરાબર. તો ત્યાં તમને તે જોવા મળશે. તે છાદી ધરાવે. છાદી એટલે શું? તો ભાઈ યુગ્લેના તમે આકૃતિ જોઈ જ છે, કંઈક આ રીતની, બરાબર. અને એમાં કશા આવેલી હોય, આ રીતની. શું આવેલી હોય? કશા. પછી અહીંયા નેત્ર બિંદુ આવેલો હોય અને અહીં સંગ્રાહક આવેલો હોય, બરાબર. અને ઘણા બધા હરિતકણો પણ એની અંદર જોવા મળે, એટલે આખી લીલા કલરની દેખાય, બરાબર. આ યુગ્લેના છે. શું છે? યુગ્લેના. તો અહીં આ જે બહારનું પટલ છે એ કોષ દિવાલ નથી. શું નથી? કોષ દિવાલ નથી. તો અહીંયા લખેલું છે કે કોષ દિવાલને બદલે પ્રોટીન સભર આવરણ આવેલું હોય. શું આવેલું હોય? કોષ દિવાલને બદલે પ્રોટીનનું બનેલું આવરણ. અને એના લીધે આ જે યુગ્લિનોઇડ્સ છે, યુગ્લિનોઇડ્સ કેવા હોય? ફ્લેક્સિબલ હોય, વળી શકે એવા હોય. તો તેથી તેમનું દેહ જે છે, દેહ વળી શકે તેવું નરમ હોય છે. તો આ પૂછી શકાય કે યુગ્લિનોઇડ્સનું દેહ વળી શકે એવું કેમ છે? તો એનું રીઝન, તેમાં છાદી આવેલી. છાદી શું છે?
તો કોષ દિવાલની જગ્યાએ બાહ્યાવરણ શેનું બનેલું છે? પ્રોટીનનું બનેલું છે. 1 માર્ક મળી જશે તમને. ઓકે, ચાલો. રંજક દ્રવ્યો. તો ભાઈ રંજક દ્રવ્યો પ્રકાશ સંશ્લેષી છે, કારણ કે એનામાં રંજક દ્રવ્યો ક્લોરોફિલ A, ક્લોરોફિલ B જેવા રંજક દ્રવ્યો કે જે શેમાં જોવા મળે? ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળે તેવા રંજક દ્રવ્યો આની અંદર હાજર છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળે તેવા રંજક દ્રવ્યો અહીંયા હાજર હોય છે. પોષણ, તો મિત્રો અત્યારે ચર્ચા કરી, જો હરિતદ્રવ્ય છે એટલે સ્વાભાવિક છે કે પ્રકાશ સંશ્લેષી છે. પ્રકાશ સંશ્લેષી છે એટલે પોષણનો પ્રકાર સ્વયંપોષી કહેવાય. પરંતુ જો પ્રકાશ નહીં મળ્યો, પ્રકાશ નથી, તો પછી શું કરશે? તો જો પ્રકાશ નહીં મળે તો તેઓ ખૂબ નાના સજીવોનું ભક્ષણ કરે, નાના સજીવોનું ભક્ષણ કરે. તેથી તેને વૈકલ્પિક વિષમપોષી પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે આને? યુગ્લેનોઇડ્સને વૈકલ્પિક વિષમપોષી. લખું છું અહીંયા, વૈકલ્પિક વિષમપોષી. વિકલ્પ છે, વિષમપોષી બનવાનો બી વિકલ્પ છે. ક્યારે વિકલ્પ બનશે? પ્રકાશ નહીં હશે ત્યારે. તેમની કશા, તો 2 કશા હોય, એક ટૂંકી હોય અને એક લાંબી હોય. બરાબર? કશા જે છે, કશા એક ટૂંકી હોય અને એક લાંબી હોય. ઉદાહરણ જો હોય તો યુગ્લિના. ઉદાહરણ કયું આવશે? અહીંયા દોરેલું જ છે મેં, યુગ્લિના. ઓકે, ચાલો. ત્યાર પછી સ્લાઇમ મોલ્ડ્સ વિશે ચર્ચા કરીએ. એના વિશે સ્લાઇમ મોલ્ડ્સ, ત્રીજો પ્રકાર. આ જે સ્લાઇમ મોલ્ડ છે, સ્લાઇમ મોલ્ડ કેવું છે? મૃતોપજીવી છે. તો તમને સ્લાઇમ મોલ્ડની ટૂંક નોંધ જો પૂછાય તો આ રીતે, પણ જો હું પૂછું તો તમને કંઈક આ રીતે પૂછું કે મૃતોપજીવી આદિજીવ સમજાવો. તો મૃતોપજીવી, અને જો અહીંયા લખેલું જ છે કે પ્રોટિસ્ટા કેવા છે? આદિજીવ છે. તો મૃતોપજીવી આદિજીવ સમજાવવાનું એટલે તમે કન્ફ્યુઝ થશો કે આદિજીવ એટલે તો બહુ બધા છે, તો કયો લખું? 2 માર્કનો સવાલ પૂછ્યો હોય તો કયો લખો? વિશેષરે કોઈ ભૂલ કરી છે લખવામાં? નહીં. મૃતોપજીવી આદિજીવી એટલે તમારે કયો ટૂંકનોંધ લખવાની છે? સ્લાઇમ મોલ્ડ વિશે. શેના વિશે? સ્લાઇમ મોલ્ડ. કારણ કે એ કેવા છે? મૃતોપજીવી છે. તેઓ મૃતોપજીવી છે એટલે તો મૃતોપજીવી તો શેના ઉપર આધાર રાખશે? કોઈ પ્રાણીઓ પર? નહીં. મૃત પ્રાણીઓ પર નહીં, પરંતુ તેઓ મૃત વનસ્પતિઓ અને મૃત પાંદડાઓ જે હોય, સુકાઈ ગયેલા પાંદડા હોય, તેના ઉપર જીવન ગુજારે છે, આધાર રાખે છે. અને આ સડતા પદાર્થો, વનસ્પતિના સડતા પદાર્થો છે, એમાંથી કાર્બનિક ઘટકો જે છે, કાર્બનિક ઘટકોના ગ્રહણ કરીને તેમાંથી પોષણ મેળવે છે. બરાબર? ઓકે. અને પોષણ પદ્ધતિમાં અહીં મૃત શરીર ઉપર આધાર રાખતા હોવાથી, મૃત વનસ્પતિના મૃત ભાગો ઉપર આધાર રાખતા હોવાથી એ મૃતોપજીવી છે. કેવા છે? મૃતોપજીવી. તેમાં એક વિશિષ્ટ પ્રકારની રચના, પ્લાઝ્મોડિયમ રચના. તો પ્લાઝ્મોડિયમ રચના એટલે શું? તો જ્યારે અનુકૂળ પરિસ્થિતિ હોય, ખાસ યાદ રાખવાનું, કેવી પરિસ્થિતિ? તો અનુકૂળ પરિસ્થિતિ હોય તે દરમિયાન. હવે એક લાકડાનો ગોળો અહીંયા બતાવીએ. ગોળો એટલે શું? કાપેલું લાકડું હોય ને તેવું. બરાબર? તો લાકડાનો ગોળો છે, ઠીક છે? ચાલો. એના ઉપર આ જે સ્લાઇમ મોલ્ડ છે, સ્લાઇમ મોલ્ડ બધા ભેગા થઈ જશે અને એક પથરાઈ જશે, એક લેયર જેવું બનાવી દે. બરાબર છે? અને એ કેટલાક ફૂટ સુધી લાંબુ હોય અને એને પ્લાઝ્મોડિયમ રચના કહેવાય. શું કહેવામાં આવે મિત્રો? પ્લાઝ્મોડિયમ રચના. અહીંયા બધું લખ્યું નથી એટલે તમે સાંભળતા જજો અને યાદ રાખતા જજો. બરાબર? મૃતોપજીવી કેમ છે સમજાવ્યું, પ્લાઝ્મોડિયમ કોને કહેવાય એ સમજાવ્યું. હવે ફડકાય. ફડકાય એટલે શું? તો તે વિભેદિત પ્લાઝ્મોડિયમ એટલે શું? તો જ્યારે મેં તમને એવું કીધું, પ્લાઝ્મોડિયમ ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે અનુકૂળ પરિસ્થિતિ હોય ત્યારે. એટલે કે એમને પૂરતો ભેજ મળે, પ્રકાશ મળે, વગેરે વગેરે. બરાબર? જે પરિસ્થિતિ એમને અનુકૂળ જોઈતી હોય તે બધી જ છે. જો પરિસ્થિતિ પ્રતિકૂળ થાય, વાતાવરણ બદલાય, તાપમાન બદલાય, ભેજ ઓછો થઈ જાય, તો આવી પરિસ્થિતિમાં, વિપરીત પરિસ્થિતિમાં, પ્રતિકૂળ પરિસ્થિતિમાં આ જે પ્લાઝ્મોડિયમ છે એ પ્લાઝ્મોડિયમના કોષો વિભેદિત થશે, એટલે પોતાની રચના અને કાર્યો બદલી નાખશે. અને આ પ્લાઝ્મોડિયમની ટોચ ઉપર એક વિશિષ્ટ પ્રકારની ફડકાઈ જેવી રચના ધારણ કરે. કેવી રચના ધારણ કરે? ફડકાઈ જેવી રચના ધારણ કરશે, ગોળા જેવી રચના ધારણ કરશે. અને એને ગોળા જેવી રચનાને પ્લાઝ્મોડિયમની ઉપર છે, યાદ રાખજો મિત્રો, બહારની તરફ. બરાબર? ગોળા જેવી રચના છે ને ફડકાઈ કહેવાય. એ શેના દ્વારા ઉત્પન્ન થાય? તો પ્લાઝ્મોડિયમના જે કોષો છે એની અંદર વિભેદન થવાથી તે ઉત્પન્ન થાય છે. હવે આની અંદર એ શું ઉત્પન્ન કરે? તો બીજાણુ ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે? બીજાણુ.
બરાબર. આ બીજાણુઓ જે છે એ બીજાણુઓ સાચી દિવાલ ધરાવતા હોય, તો આ બીજાણુ જે છે એ બીજાણુઓ સાચી દિવાલ ધરાવે, બરાબર, વિપરીત પરિસ્થિતિમાં ટકી રહેવા માટે સક્ષમ હોય અને તેઓ હવા દ્વારા વિકિરણ પામે, બરાબર. એટલે અહીંયાથી હવા દ્વારા એ વિકિરણ પામશે, જુદા જુદા પ્રદેશોમાં આજુબાજુના વિસ્તારમાં ફેલાઈ જશે અને ત્યાં એને અનુકૂળ સંજોગો મળી ગયા, ભેજ પૂરતું વાતાવરણ મળી ગયું એટલે ફરીથી ત્યાં શું બનાવવાનું ચાલુ કરશે? સ્લાઇમ મોલ્ડ, બરાબર છે. એના માટે એને શું જોઈશે તો સડતા પદાર્થો, વનસ્પતિના સડતા ભાગો જોઈશે, કારણ કે કેવા છે? મૃતોપજીવી છે, બરાબર. ઉદાહરણ ટેક્સ્ટબુકમાં નથી આપેલા તો નોંધ કરી રાખજો. આર્કિયા, ફાઇસેરમ, ક્રાબેરિયા અને સ્ટેમોનિટ્સ, બરાબર. આર્કિયા, ફાઇસેરમ, ક્રાબેરિયા અને સ્ટેમોનિટ્સ. તમે ટેક્સ્ટબુકમાં નથી તો એ નોંધ કરી શકો છો, બરાબર. ચાલો, તો આ થયું સ્લાઇમ મોલ્ડ, મૃતોપજીવી, આદિજીવી. હવે છેલ્લો પ્રકાર જોઈએ આપણે, પ્રજીવ. કયો જોઈએ? પ્રજીવ. પ્રજીવની અગર વાત કરીએ તો પ્રજીવ કેવા છે? વિષમપોષી છે. કેવા છે? વિષમપોષી, બરાબર. આપણે સ્વયંપોષીના બી ઉદાહરણ જોયા, તો આ કેવું છે? વિષમપોષી. મૃતોપજીવી એટલે ત્રણ જોવાઈ ગયા, બરાબર છે. ચાલો, તેવું વિષમપોષી છે એટલે કે ભક્ષકો અથવા તો પરોપજીવી છે. આ બી વિષમપોષી જ કહેવાય, બરાબર. શું? મૃતોપજીવી એ પણ એક વિષમપોષીનો જ પ્રકાર છે. વિષમપોષીમાં 3 પ્રકાર. એક મૃતોપજીવી આપણે ભણી ગયા, બરાબર ને, મોનેરામાં જ ભણી ગયા. મૃતોપજીવી, ત્યાર પછી પરોપજીવી અને પ્રાણી સંપોષણ. પ્રાણી સંપોષણમાં તમે પોતાને જ ઉદાહરણ તરીકે લઈ શકો છો, બરાબર. તો તેઓ ક્યાં તો ભક્ષકો છે એટલે શું? તો પ્રાણી સંપોષણ ધરાવતા, ક્યાં તો પછી પરોપજીવી હશે. બંને ઉદાહરણ આપણે આની અંદર જોઈ લઈએ. તેઓ પ્રાણીના આદિ સંબંધી માનવામાં આવે છે, ખાસ યાદ રાખો, બરાબર. પ્રોટિસ્ટા સૃષ્ટિમાં પ્રાણીના આદિ સંબંધી હોય એવા સજીવોનું વર્ણન કરો. એટલે તમારે કોનું વર્ણન કરવાનું છે? અહીંયા પ્રજીવો. તો પહેલો આપણે પ્રકાર જોઈએ, અમીબા સંપ્રજીવ. અમીબા સંપ્રજીવ એટલે આમાં અમીબાના ગુણધર્મો લઈ લેવાના બધા. શું? તો તેઓ મીઠા પાણી, ખારા પાણીમાં અને ભીની જમીન ઉપર જોવા મળે. મીઠા, ખારા બંને પાણીમાં, એટલે કે નદી તળાવમાં બી, દરિયામાં બી જોવા મળે અને ભીની જમીન, પાણી તો જોઈશે જ એટલે ભીની જમીન પર બી જોવા મળે. ખોટા પગ ધરાવે. અમીબામાં ખોટા પગ તમે જોયા છે ને, તો તેવી રીતે ખોટા પગ ધરાવે અને ખોટા પગ દ્વારા શું થશે? તો શિકાર તરફ આગળ વધશે અને શિકારને પકડી પાડશે. ઉદાહરણમાં અહીંયા લેવું હોય તો કયું લઈ શકાય? અમીબા. ખારા પાણીમાં બી જોવા મળે છે, તો ખારા પાણીના બી કેટલાક સ્વરૂપો છે, બરાબર છે. ઉદાહરણ તરીકે અહીંયા એન્ટામીબા સપાટી પર સિલિકા આવરણો ધરાવે, બરાબર. એટલે અહીં ખારા પાણીના જે સ્વરૂપો છે એ ખારા પાણીથી પોતાનું રક્ષણ મેળવવા માટે પોતાના શરીર ઉપર સિલિકા દ્રવ્યનું આવરણ ધરાવે છે, બરાબર. તમે આવી કંઈક આકૃતિ તમને દેખાશે, બરાબર. તમે નેટ ઉપર સર્ચ કરશો તો તમને આવી કોઈ આકૃતિ દેખાશે. કેટલાક પરોપજીવી છે, બરાબર. એક ઉદાહરણ આપણે જોયું અમીબા અને બીજો આવશે એન્ટામીબા. કયું આવશે? એન્ટામીબા, બરાબર છે. એન્ટામીબા 2 દિવાલયુક્ત હોય, આ રીતની દ્વિદિવાલયુક્ત હોય છે. કશાધારી પ્રજીવ. હવે નેક્સ્ટ જોઈએ. નામ પરથી જ આપણને ખબર પડી જોઈએ છે કે કશા હાજર છે, બરાબર. કશા, ફ્લેજેલા, આપણે પૂંછડી જેવી રચના જોઈએ આગળ પણ. તો કશાધારી પ્રજીવ, તો તેઓ કશાધારી છે એટલે જાતે તરતા હોય એટલે મુક્તજીવી છે અને કેટલાક પરોપજીવી છે, બીજા સજીવ ઉપર આધાર રાખે એટલે એણે કાયમ માટે સજીવની સાથે રહેવું પડશે. તેઓ કશા ધરાવે છે. શું ધરાવે છે? કશા ધરાવે. એક ઉદાહરણ અહીંયા આપેલું છે, ખાસ યાદ રાખવાનું. ટ્રાઇપેનોસોમા બ્રુસી. ટ્રાઇપેનોસોમા બ્રુસી જે છે, બરાબર, એ એક રોગ કરે છે અને એ રોગને સ્લીપિંગ સિકનેસ, ઊંઘવાની બીમારી કહેવાય. શું કહેવામાં આવે? સ્લીપિંગ સિકનેસ, ઊંઘવાની બીમારી. રાત્રિ દરમિયાન વ્યક્તિ જાગતો રહેશે અને દિવસ દરમિયાન ઊંઘતો રહેશે, બરાબર. આને સ્લીપિંગ સિકનેસનું એક મોટું લક્ષણ છે આયરવા, બરાબર. અને આને કશાધારી પ્રજીવ કહેવામાં આવે છે. તે આપણા રુધિરમાં દાખલ થાય.
માખી દ્વારા શરીરમાં દાખલ થશે, કીટકો દ્વારા શરીરમાં દાખલ થશે અને એ રુધિરમાં દાખલ થાય અને કંઈક આ રીતના દેખાય અને એને લાંબી કશા હોય આ રીતે, અને આના લીધે સ્લીપિંગ સિકનેસ જેવી બીમારી જોવા મળે. આપણા અહીંયા બહુ પ્રચલિત નથી, પરંતુ તમે બીજી કન્ટ્રીમાં જુઓ તો એ ખૂબ જ તકલીફદાયક છે. ત્રીજો પ્રકાર આપણે જોઈએ, પક્ષમધારી પ્રજીવ. એટલે શું? પક્ષમાં હાજર હોય. તો આવું એક ઉદાહરણ તો તમે ભણી ગયા છો. કયું? પેરામેશિયમ. બરાબર. તો અગર આપણે પેરામેશિયમની વાત કરીએ, ચપ્પલ જેવી રચના કંઈક આ રીતની, જેમાં અહીંયા અન્નદાની આવેલી હોય, ખોરાકને ગ્રહણ કરે એની અંદર, અને અહીંયા પક્ષમાં આવેલા હોય, હજારો લાખોની સંખ્યામાં પક્ષમાં આવેલા હોય, એક સરખા હોય અને હલેસાની જેમ એને એક હલેસાની જેમ હલીને આ પેરામેશિયમ જે છે એની તરફ પાણીનો પ્રવાહ કરાવે. પાણીની સાથે સાથે ખોરાક જો હોય એ ખોરાક બી આની અંદર ઉતરી આવશે. બરાબર. પક્ષમાં એટલે ઉપયોગી છે ને. તો પક્ષમાં તેઓ જલજ છે, હલનચલન માટે હજારોની સંખ્યામાં શરીર ઉપર પક્ષમો ધરાવે. તેમનામાં વિશિષ્ટ પ્રકારનું અન્ન માર્ગમાં પોલાણ આવેલું હોય, ગલેટ્સ કહેવાય, અન્ન માર્ગનું પોલાણ છે. બરાબર છે. અને તે કોષની બહારની સપાટીએ ખુલે. તો અહીંયા તમે જોઈ શકો છો કોષની બહારની સપાટીએ ખુલે છે. ક્રમબદ્ધ પક્ષમો જે છે એ હલેસાની જેમ સંકલિત હલનચલન કરે અને પાણીના પ્રવાહની સાથે ખોરાક પણ એની અંદર ઉતરી આવશે આ હલનચલનના લીધે. બરાબર છે. ચાલો નેક્સ્ટ, છેલ્લું આપણે પ્રકાર જોઈએ, બીજાણુધારી પ્રોટોઝોઆ. સૌથી ખતરનાક, માનવી સમુદાયને, માનવીની જાતિ છે એને મૂંઝવણમાં મૂકી દેવો છે. કેમ ખબર? કારણ કે આજે બીજાણુધારી પ્રોટોઝોઆ છે અથવા તો પ્રજીવ જે છે એ પોતાના જીવનચક્રમાં ચેપી બીજાણુ તરીકે બી કામ કરે. બરાબર. સૌથી બદનામ જો આમાં ઉદાહરણ હોય, બદનામ એટલે કીધું છે કયું ઉદાહરણ? પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ, નામ સાંભળ્યું હશે, કે જેના દ્વારા કયો રોગ થાય? મલેરિયા. મલેરિયા રોગ માટે જવાબદાર મચ્છર નથી, પરંતુ એ મચ્છર દ્વારા આપણા શરીરની અંદર દાખલ થયેલો પ્લાઝ્મોડિયમ છે. પ્લાઝ્મોડિયમના લીધે આપણને મલેરિયા થાય. જેવી રીતે ટ્રાઇપેનોસોમાના લીધે ઊંઘવાની બીમારી, સ્લીપિંગ સિકનેસ થાય, ભલે કીટક દ્વારા દાખલ થયું હોય. બરાબર. અહીંયા પણ મચ્છર દ્વારા દાખલ થયું, પણ ખરેખર રોગ કોણ કરે છે આપણને? તો રોગ કરે છે પ્લાઝ્મોડિયમ. માનવ વસ્તીને મૂંઝવણમાં મૂકી દે તેવો રોગ છે. ઉદાહરણ કયો આવશે? પ્લાઝ્મોડિયમ. અહીંયા ઉદાહરણ આપણે કયું જોયું? તો પેરામેશિયમ. બરાબર. તો આપણે પ્રજીવોના 4 પ્રકારો અહીં જોઈ લીધા. ઉદાહરણ ખાસ જોઈ લેવાના છે, ઉદાહરણ મહત્ત્વના છે. બરાબર. તમે જોઈ શકો છો આ પ્રોટિસ્ટા સૃષ્ટિ વિશે આપણે ચર્ચા કરી લીધી છે. બરાબર. મિત્રો કેટલાક પ્રશ્નો જોઈ લઈએ આપણે. પહેલો પ્રશ્ન, ડાયટમ્સમાં કોષ દિવાલની પ્રકૃતિ શું છે? કોષ દિવાલ કયા રીતની છે? બરાબર. બીજો પ્રશ્ન, ક્રાઇસોફાઇટ્સનો ઉપયોગ જણાવો. ક્રાઇસોફાઇટ્સનો ઉપયોગ જણાવો. ક્રાઇસોફાઇટ્સ એટલે આપણે ડાયટમ્સ વિશે જ પૂછ્યું છે. કોને પ્રાણીઓના આદિ સંબંધીઓ માનવામાં આવે છે? છેલ્લે જોયું છે, યાદ રાખજો મિત્રો. આલ્ગલ બ્લૂમ, આ ટોપિક એક આપણે આગળના પાર્ટમાંથી લીધો છે, પણ ચાલો જોઈ લઈએ, આવડશે તમને. આલ્ગલ બ્લૂમ અને રેડ ટાઇડ્સનો ભાવાર્થ શું થાય? પાંચમો, છાદી એટલે શું? તમે વિડીયો પોઝ કરીને ફટાફટ આન્સર લખી દો. ડાયટમ્સની કોષ દિવાલની પ્રકૃતિ શું છે? તો સાબુના બોક્સની જેમ બંધ બેસતી દ્વિસ્તરીય રચના, એટલે કે 2 આવરણ આવેલા હોય અને તેમાં સિલિકા હાજર હોય. બરાબર ને? સિલિકાની હાજરી હોય, જેના લીધે કેવું છે? અવિનાશી. કેવું છે? અવિનાશી. અને શું સર્જે છે? ડાયટમેસિયસ પૃથ્વી. બરાબર. ઘણું બધું આવી ગયું આની અંદર. ડાયટમેસિયસ પૃથ્વી. ક્રાઇસોફાઇટ્સનો ઉપયોગ, એટલે આપણે ક્રાઇસોફાઇટ્સ એટલે ડાયટમ્સની જ વાત કરીએ છીએ. તેનો ઉપયોગ તો પોલિશિંગમાં તેલ અને ચાસણી એટલે કે સિરપની જે ગાળણની પ્રક્રિયા છે તેમાં તેનો ઉપયોગ થાય છે. સિલિકાની હાજરીના લીધે આ
આવી રીતે ઉપયોગ કરે. કોને પ્રાણીઓના આદિ સંબંધીઓ, પ્રાણીઓના આદિ સંબંધીઓ તો ભાઈ કોણ આવશે? પ્રજીવો આવશે. બરાબર. આલ્ગલ બ્લૂમ અને રેડ ટાઇડ શું છે તો હું સમજાવી દઉં તમને. આલ્ગલ બ્લૂમ એટલે આપણે વાત કરીએ જ્યારે પ્રદૂષિત પાણીની અંદર નીલ હરિત લીલ ખૂબ મોટા જથ્થામાં બહુગુણિત થાય અને એના લીધે પાણી આખું લીલું થઈ જશે આ હરિત લીલના લીધે, તો એને આલ્ગલ બ્લૂમ કહેવામાં આવે છે. એટલે કે આલ્ગલ બ્લૂમ નીલ હરિત લીલનો વસ્તી વિસ્ફોટ. રેડ ટાઇડ્સ એટલે શું? તો રેડ ટાઇડ્સ કોના લીધે સર્જાય છે? તો અહીં રેડ ટાઇડ્સ જે છે, રેડ ટાઇડ્સ ગોનિયાલેક્સ આપણે એક ઉદાહરણ જોયું, બરાબર છે ને? ઓકે, ડાયનોફ્લેજેલેટ્સની અંદર. તો ડાયનોફ્લેજેલેટ્સમાં જે ગોનિયાલેક્સ છે, ગોનિયાલેક્સ બહુ ઝડપથી બહુગુણિત થાય છે અને એ બહુગુણિત થઈને, લખી દઉં છું અહીંયા, ગોનિયાલેક્સ. બરાબર. ડાયનોફ્લેજેલેટ્સમાં ગોનિયાલેક્સ જે છે એ ખૂબ ઝડપથી બહુગુણિત થાય અને બહુગુણિત થવાને લીધે તેઓ દરિયો જે છે દરિયાને લાલ રંગનો બનાવી દે, કારણ કે પોતે કેવા છે? રાતા રંગના છે. એટલે એને રેડ ટાઇડ્સ એટલે કે ભરતી ઓટ લાલ રંગની દેખાય છે, પરંતુ એ ઝેરી દ્રવ્યો ઉત્પન્ન કરે છે અને જેના લીધે દરિયાઈ પ્રાણીઓ મૃત્યુ પામે. છાદી એટલે શું? તો આપણે યુગ્લેનોઇડ્સ જોયું. યુગ્લેનોઇડ્સ જે છે એની કોષ દિવાલ ગેરહાજર અને કોષ દિવાલની જગ્યાએ પ્રોટીનનું આવરણ જે યુગ્લેનોઇડ્સને વળી શકે તેવું બનાવે છે. કેવું? વળી શકે તેવું નરમ બનાવે છે. બરાબર. અને એને છાદી કહેવાય. એને શું કહેવામાં આવે? છાદી. તો આજે આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિ પૂર્ણ કરીએ છીએ. મિત્રો, આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવીશું ત્યારે ફૂગ સૃષ્ટિથી શરૂઆત કરીશું. થેન્ક યુ સો મચ.